સ્વાગત છે નવા દિવસે। આજનો દિવસ બીજો આપણો ઉજ્જૈનમાં છે, તો શરૂ કરીએ યાત્રા ઉજ્જૈન નગરની। અને આજે આપણે ઘણા બધા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના છે, તો એક પછી એક અમે બતાવતા જશું। ચેનલમાં આપ જોડાઈ જજો, અને નવા હોય તો આપણા સગા સંબંધીને મિત્રોને શેર કરજો વિડીયો, જેથી એને પણ આનો લાભ મળે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો, સૌપ્રથમ તૈયાર થઈ ગયા છીએ, તો હવે નાસ્તો કરીએ અને પછી નીકળીએ। ચાલો તો નાસ્તાની શરૂઆત કરીએ અને પછી નગર યાત્રા કરીએ। નાસ્તો રેડી થાય છે આપણો। મિત્રો, બીજા દિવસની શરૂઆત કરીએ છીએ, તો સાથે જોડાયેલા રહેજો। તો નીકળી ગયા છીએ આપણે ઉજ્જૈન યાત્રાએ। ઘણા બધા સ્થળો છે, તો બધા સ્થળો બતાવતા જઈએ અને જોતા જઈએ કે તેનું શું મહત્ત્વ છે, અને આ સ્થળોના દર્શન કરીએ, તો સાથે જોડાઈ જજો। यहाँ सामने होगा दूध भंडार में, अपने हिसाब से रख देना चाहिए। મિત્રો, ઉજ્જૈનની બજારમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, તો બજાર અમને લોકોને બતાવતા જઈએ છીએ। સવારનો સમય છે, અને અડધી દુકાનો ખુલ્લી છે, અડધી બંધ છે, તો જોતા જઈએ માર્કેટ અને અલગ અલગ સ્થળોની મુલાકાત આપણે કરતા જઈએ। આપ જાણો છો એમ, ઉજ્જૈન નગરી એ રાજા વિક્રમાદિત્યની ભૂમિ છે, અને વિક્રમ રાજા પોતાના ગુણ, પોતાના સાહસ અને પરાક્રમ માટે વિખ્યાત હતા। અહીંયા મહાકાલ દર્શન અને માં હરસિદ્ધિના દર્શન આપણે કાલે કર્યા। વિક્રમ રાજાનું સિંહાસન, વિક્રમ કાટીલા, જો એને હિન્દીમાં કહેવાય છે, પણ આપણે ગઈકાલે જોયું। આજે આપણે અલગ અલગ સ્થળોની મુલાકાત લઈએ, જે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે। અહીંયા ઋષિ સાંદીપનીનો આશ્રમ પણ આવેલો છે, જ્યાં ભગવાન કૃષ્ણએ વિદ્યા પ્રાપ્ત કરી હતી, તો એની પણ આપણે મુલાકાત લઈશું। અને બીજા ઘણા મંદિરો છે, એની પણ આપણે આજે મુલાકાત લઈશું। તો જોઈએ છીએ, વિવિધ સ્થળોની મુલાકાતોમાં આપણને જરૂર આનંદ આવશે। ચાલો તો મંદિરના દર્શન કરીએ।
મિત્રો આવી ગયા છીએ રાજા ભર્તુહરિની ગુફામાં. આ ગુફા વિક્રમ રાજાના મોટા ભાઈ જેનું નામ ભર્તુહરિ હતું, એમણે 12 વર્ષ સુધી આ સ્થળ ઉપર તપસ્યા કરી હતી. તો આવો જાણીએ એનો ઇતિહાસ શું છે અને આ ગુફા કેવી રીતે છે, ત્યાં ક્યાં ક્યાં મંદિરો આવેલા છે અને દરેક સ્થળો અમે બતાવવાનો તમને પ્રયત્ન કરીએ છીએ. તો આવો જોઈએ ભર્તુહરિની ગુફામાં. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ગુરુ ગોરખનાથ અને તેમના શિષ્યો. આ છે ગુફા. આ છે ગુફા. અહીંયા તમામ ઇતિહાસ લખેલો છે. ચક્રવર્તી એમ્પેરર ભર્તુહરિ. અહીંયા ઇતિહાસમાં કીધું છે ભર્તુહરિનાથ ઉજ્જૈનના નરેશ મહારાજા ગંધર્વસેન હતા અને એના 4 સંતાનોમાંના એક ભર્તુહરિ, વિક્રમાદિત્ય, સુભટવીર્ય અને મેનાવતી. અને મેનાવતી ગોળ બંગાળના શાસક રાજા માણિકચંદની રાણી અને યોગીરાજ ગોપીચંદની માતા હતી. ભર્તુહરિ વિક્રમના મોટા ભાઈ હતા અને તે પરાક્રમી, સામર્થ્યવાન, ધૈર્યવાન અને નીતિ વિવેક, સામદાન દંડભેદવાળા રાજા હતા. ન્યાયપ્રિય રાજા હોવાથી તે 108 રાજા અને અધિરાજાના ચરણ દેશમાં નતમસ્તક હતા. ત્રિલોક સુંદરી રાણી પિંગળા એની અતિ પ્રિય પત્ની હતી. નિત્ય પ્રતિ મહારાજ ભર્તુહરિ આસક્તિ રાની પિંગલા મેં બઢતી ગઈ. યૌવનના વસંતના વિહાર અને ક્યારેક ક્યારેક એના મન ચિંતિત થઈ હતું કે સંસાર નશ્વર છે, દુઃખદાયક છે અને આ બધાનો મોહ ત્યાગી અને તે શાશ્વત શાંતિ અને પરમાનંદમાં લીન થઈ ગયા. ત્યારબાદ અહીંયા ગોરખનાથ સાથે એની કેવી રીતે ભેટ થઈ, આખેટ કરતા અને રાણી પિંગળાના પ્રતિવર્તા ધર્મની વાત અહીંયા લખેલી છે. અને પછી વૈરાગ્ય એના જીવનમાં કેવી રીતે આવ્યું તે પણ અહીંયા દર્શાવેલું છે અને કેવી રીતે તેણે તપસ્યા કરી એ પણ અહીંયા દર્શાવેલું છે. તો આ છે આખો ઇતિહાસ. પ્રવેશ દ્વાર ઉપર જ ઇતિહાસ આખો લખેલો છે. ને અહીંયા છે ગુફા રાજા ભર્તુહરિની. પ્રવેશ કરીએ હવે આપણે અને જોઈએ અંદર કઈ રીતે શું છે. મત્સ્યેન્દ્રનાથ યોગી ગુરુજીના મંદિર. जिसने मेरा ज्ञान लगाया जन्म मरण मिट जाएगा एक वाले में मत पकड़ो मेरी भैया वधु के नरम मेरी भैया मत पकड़ो मेरी भैया राधे 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 गोविंद मदन गोपाल प्यारो मदन गोपाल રાજા ભર્તુહરિની ગુફામાં આપણે પ્રવેશ કરીએ છીએ. નિરાજ સદુ હાવ ધીમે તમે આગળ જાઓ.
ગુફા ખૂબ ઊંડી ઊંડી છે મિત્રો, આપ જોઈ શકો છો. અને ભર્તુહરિ અહીંયા તપસ્યા કરી હતી એવું માનવામાં આવે છે. આ છે ચારધામ જવાનો રસ્તો. चार धाम का रास्ता यहाँ से बताया जाता है. આ જગ્યાએ છે જ્યાં તપસ્યા સ્થળ, જ્યાં રાજા ભર્તુહરિએ 12 વર્ષ સુધી તપસ્યા કરી હતી. તો આ તપસ્યા સ્થળ છે દોસ્તો. મત્સ્યેન્દ્રનાથ ગોરખનાથ ગુરુ સાથે જ્યારે તેમની ભેટ થઈ, તેમને મળ્યા, અને જ્યારે સંસારમાંથી મોહ ઓછો થયો ત્યારબાદ એણે 12 વર્ષ સુધી અહીંયા તપસ્યા કરી. તો આ જગ્યા છે. અહીંયા ભગવાન વિષ્ણુએ રાજા ભર્તુહરિને દર્શન આપ્યા હતા. આ એ સ્થળ છે. થી બહાર નીકળવાનો રસ્તો છે અહીંયા. चरणों में मेरा जीवन पार लगा देना. રાજા યોગી ગોપીચંદ મહારાજની ગુફા. રાજા ગોપીચંદની ગુફામાં આપણે પ્રવેશ કરીએ. ગુફા નંબર 2. ठीक है, हेलो बाबरे बात ठीक है. ઓમ નમઃ શિવાય. નીલકંઠેશ્વર મહાદેવ. बाहर जाऊं देना है. अरे बाहर जाने दो. अरे भाई समझ તો મિત્રો આ હતી રાજા ગોપીચંદની ગુફા. આપે જોયું ત્યાં નીલકંઠેશ્વર મહાદેવની પણ સ્થાપના છે અને બહુ પૌરાણિક જગ્યા છે. ગુફાના સ્થળો જોઈને આપણને મન પુલકિત આપણું થઈ જાય. ગુફામાંથી બહાર નીકળી અને હવે આપણે આગળના મંદિરના સ્થળો જોઈએ, મંદિરના દર્શન કરીએ. નવનાથ મંદિર છે અહીંયા. તો અહીંયા રાજા ભર્તુહરિ અને રાજા ગોપીચંદની તપસ્યા ભૂમિ છે આવડિયા, જ્યાં તેમણે વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. આ મંદિર છે નવનાથ. अखिल भारत वर्षीय 12 पंथ योगी महासभा हरिद्वार अंतर्गत भर्तुहरि गुफा उज्जैन. आ है नवनाथ मंदिर. आप दर्शन करी
અને ધન્યતા અનુભવો. અહીંયા સમાધિ પણ છે. સેવાનું દાન કરીએ આપણે અને 50 રૂપિયાનું આ લઈ અને તમે ગાયોને ઘાસ ખવડાવી શકો છો. તો ગૌ સેવા કરીએ આપણે અને ગાયોને ઘાસ ખવડાવીએ આપણે. પુણ્ય છે. અહીંયા તમને 50 રૂપિયાનું આ ઘાસ મળે છે. આ છે ગૌશાળા. તો મિત્રો આ હતું ભરતુહરી ગુફા ગોરક્ષ બાબા ગૌશાળા. મિત્રો આપ લોકોએ જોયું રાજા ભરતુહરી અને રાજા ગોપીચંદની ગુફા. દર્શન કરવાથી મન એકદમ પવિત્રતા અનુભવે છે અને ઉજ્જૈનમાં કેવા પ્રતાપી રાજા થઈ ગયા એનો ઇતિહાસ પણ આપણે જાણ્યો. રાજા ભરતુહરી રાજા વિક્રમના મોટાભાઈ હતા અને 12 વર્ષ સુધી તેમણે આ જગ્યા પર તપસ્યા કરી. આપ વિચારી શકો છો કે જ્યાં ગુફામાં પણ થોડો વાર સમય આપણે રહી નથી શકતા એવી જગ્યાએ એણે 12 વર્ષ સુધી સતત તપસ્યા કરી અને સ્થળને પવિત્ર કર્યું અને પવિત્ર ભૂમિ બનાવી આ જગ્યાને. અને ભગવાન વિષ્ણુએ એમને દર્શન આપ્યા એ પણ આપણે જાણ્યું અને બધા સ્થળો આપણે જોયા. તો આ હતી ભરતુહરીની ગુફા અને હવે આપણે કોઈ બીજા મંદિરની મુલાકાત લઈએ આજે આપણે, જે પણ ખૂબ દર્શનીય સ્થળો ઉજ્જૈનમાં આવેલા છે. તો આપણે દરેકે દરેક સ્થળ તમને બતાવવાનો પ્રયત્ન છે. તો સાથે જોડાયેલા રહેજો, વિડીયોને સ્કીપ નહીં કરતા. તમને જોવાની બહુ મજા આવશે એવી અમને આશા છે. તો મળીએ બીજા સ્થળમાં. ચાલો. તો બીજું સ્થળ ગઢકાલિકા મંદિર ઉપર આજે આપણે આવી ગયા છીએ. ઉજ્જૈનના રાજવી પરિવારના કુળદેવી એવામાં ગઢકાલિકા, જે અહીંયા એમને પ્રસન્ન થયા હતા, તેમના મંદિરના દર્શન કરીએ અને તેના સ્વરૂપના દર્શન કરીએ. આપણે આનંદ આવશે. તો આ બીજું સ્થળ છે ભરતુહરી, પછી આ ગઢકાલિકા મંદિર છે. તો આવો એમના દર્શન કરીએ. ઉજ્જૈનમાં ભગવાન કૃષ્ણ ભણવા આવેલા હતા. વિષ્ણુ ભગવાન અહીંયા પ્રસન્ન થયા રાજા ભરતુહરીને. મહાકાલ જે સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે અહીંયા, અને અહીંયા ઘણા દેવી દેવતાઓનો વાસ છે. તો વિચાર કરો કે આ ધરતી કેટલી પવિત્ર હશે કે આ ધરતી ઉપર એટલા બધા ભગવાન પ્રસન્ન થયા અને દરેકના મંદિરો અહીંયા હાજર છે અને આપણને સાક્ષાત ભગવાન અહીંયા સાક્ષી પૂરે છે એવી આ પ્રસિદ્ધ જગ્યા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ શક્તિપીઠ એવા ગઢકાલિકા મંદિર પર અને આવો એમના દર્શન કરીએ અને દર્શનથી તૃપ્ત થઈએ. ચાલો દર્શન કરીએ ગઢકાલિકા મંદિર. જોઈ શકો છો ઘણા બધા દુકાનો આસપાસ છે અને સ્થળ એકદમ પવિત્ર છે. બહુ બધા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવી ગયા છે. તમામ વસ્તુઓ આપણને અહીંયા મળી જાય છે. બોલીએ ગઢકાલિકા માત કી જય.
શિવા સ્વરૂપમાંનું એક આ ગઢકાલિકા મંદિર છે અને અહીંયા લોક પરંપરા અનુસાર મહાકવિ કાલિદાસ જે અભિજ્ઞાન શકુંતલમ મેઘદૂતના રચયિતા અને વિક્રમાદિત્યના નવરત્નોમાં નાયક હતા એમના ઈષ્ટદેવ છે. આ મંદિર શૃંગકાલ ઈસાપૂર્વ પ્રથમ શતાબ્દીમાં, ગુપ્તકાળમાં ચોથી શતાબ્દી તથા પરમારકાળ 10મી-12મી શતાબ્દીમાં પ્રતિમા ત્યારે એની નીવ એટલે કે એનું પથ્થર રાખવામાં આવ્યો અને સમ્રાટ હર્ષવર્ધનને 7મી શતાબ્દીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. પરમાર રાજ્યકાળ દરમિયાન 10મી શતાબ્દીની અંદર આ જીર્ણોદ્ધારના અવશેષ પણ મળેલા છે અને 20મી શતાબ્દીમાં પરંપરાગત પૂજારી સિદ્ધનાથજી મહારાજે વિક્રમ સંવત 2001 1944માં આનો પારો જીર્ણોદ્ધાર થયો અને અહીંયા વાત્સલ્યમય જનની ભગવતી મહિશક્તિ કાચીપુર શિવકાચી અને કામાક્ષી रूप में केरल में कुमारी कन्याकुमारी आनंद गुजरात में अंबाजी गिरनार पर्वत में प्रतिष्ठित है. तो अँ मालवा उज्जैन में आ गढ़कालिका शक्तिपीठना स्वरूप में ललिता देवी विंध्यागिरी में विंध्यवासिनी, वाराणसी में विशालक्षी मंगलागौरी अने ब्रह्म सरोवरनी पासे बंगाळ सुंदरी देवीना रूप में नेपाल में गुहेश्वरी बारामती नदीना तट पर एम मंगलमयी पार्वतीजीने आ 12 स्वरूप में पुण्यभूमि भारत वर्ष में विद्यमान है. भक्तों द्वारा ते सदासेव्य है અને એના દર્શન માત્રથી મનુષ્યના તમામ પ્રકારના પાપોમાંથી આપણને મુક્તિ મળે છે અને દર્શનમાંથી અસમર્થ પ્રાણીચિત પ્રતિદિન દરેક કાળમાં સ્મરણ કરવાથી પણ ઉપાસકને તમામ પાપોમાંથી જગદંબા એ કૃપા પ્રાપ્ત કરે છે. તો આવો દર્શન કરીએ માં ગઢકાલિકાના. આ છે બીજા અન્ય મંદિરો જે ગઢકાલિકા મંદિરના પરિસરમાં આવેલા છે. અહીંયા શિવજીનું મંદિર છે. ઓમ નમઃ શિવાય. આ છે ગઢકાલિકા મંદિરનું પ્રવેશ દ્વાર. ગઢકાલિકા મંદિરના દર્શન કર્યા. હવે આપણે આગળ જઈએ કોઈ નવા સ્થળ ઉપર. વિડીયો આપ લોકોને ગમ્યો હશે એવી અમને આશા છે. તો આગળ વધતા જઈએ અને નવા સ્થળોના દર્શન કરતા જઈએ. મિત્રો શિપ્રા નદી જેમાંથી નીકળતી મિત્રો હવે જઈએ છીએ કાલ ભૈરવ મંદિર. ભગવાન શંકરના રક્ષક દ્વારપાળ એવા કાલ ભૈરવનું મંદિર.
जल्दी बाबा को पिलाने के लिए हमारा मैन्युफैक्चर बनाते भाई 200 रुपये का करोड़ों उसके लाखों में आपकी इच्छा कौन को चढ़ा सकते इनको दारू में चाराना भी नहीं मिलता, इनके प्रसाद में सूखी कमाई है। इनके प्रसाद के चक्कर में दारू नहीं पिलाते बाबा को, वहाँ झूठ बोल के डले दे देते तुम्हारे को दारू तो पिला, मेन तो दारू का ही है। अबे 6 जनों में 1 ऑर्डर लेने में क्या दिक्कत है? और भैया सब लेके जा रहे हैं दारू। हाँ? अरे मेरे को चलो यार मेरे को ना खा दे મિત્રો આવી ગયા છીએ કાલ ભૈરવના મંદિરમાં. ખૂબ લાંબી લાઈન છે અને અવંતી ક્ષેત્રમાં અષ્ટભૈરવના કાળ પ્રમુખ માનવામાં આવતા હતા અને એની વસ્તીનું નામકરણ આ ભૈરવગઢ ઉપરથી થયું છે. કાળ ભૈરવનું મંદિર એ ઊંચા ટીલા પર આવેલું છે અને તટ પર વસેલું છે અને સ્કંદ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે મિત્રો. અને આ કાપાલિક અને અઘોર સંપ્રદાયના અનુયાયીઓ માટે વિશેષ આ મંદિર છે અને અહીંયા દારૂનો ભોગ લગાવવામાં આવે છે અને ચિત્રકલા અને રૂમિલ નમૂનાના ઉત્તમ નમૂનાઓ અહીંયા છે. અને પ્રતિ વર્ષે ભૈરવ અષ્ટમીના દિવસે આ કાળ ભૈરવના મંદિરમાં મેળો લાગે છે અને ભૈરવનાથની સવારી નીકળે છે. તો આ છે કાળ ભૈરવના મંદિરના આપણે દર્શન કરીએ અને આગળ જોઈએ. આપ જોઈ શકો છો ખૂબ લાંબી લાઈન છે અહીંયા. લગભગ એકાદ કલાકથી અમે લાઈનમાં અહીંયા ઊભા છીએ. તો દર્શન માટે ખૂબ લાંબી કતારો છે અને લગભગ 1-1.5 કલાકથી અમે લોકો લાઈનમાં છીએ. તો આવો દર્શન કરીએ. चलो જોયું આપે બાબા ભૈરવનાથના દર્શન ખૂબ ભીડ બાદ 2 કલાકે થયા અને દર્શન કરી અને આપણે બહાર નીકળીએ છીએ. મળીએ નવા સ્થળમાં. તો બાબા ભૈરવનાથ ભોળાનાથના દ્વારપાળ છે, કાશીના દ્વારપાળ છે, આપ જાણો છો. મળીએ નવા સ્થળે. મિત્રો આ છે ઉજ્જૈનની બરાબર મધ્યમાં આવેલું મંગલનાથ મંદિર, જ્યાં માંગલિક દોષ ધરાવતા વ્યક્તિઓ પોતાના માંગલિક દોષમાંથી મુક્તિ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે અને અહીં ભાત પૂજા કરી પોતાના મંગલિક દોષ એટલે કે મંગળ દોષમાંથી મુક્તિ મેળવે છે. આ ભારતમાં એકમાત્ર મંગળનું મંદિર આવેલું છે. તો આપ દર્શન કરો મંગળ મંદિરના.
ઉજ્જૈન. आप भाव से दर्शन करें. મેં તે દી બગસરા કીધું ને. આવો મમ્મી આવો. મિત્રો આવી ગયા છીએ ભગવાન કૃષ્ણની વિદ્યાભૂમિ એવી સાંદીપની આશ્રમ. આ છે કૃષ્ણ સુદામા બલરામનું વિદ્યાસ્થળ કુંડેશ્વર મહાદેવ. ભગવાન કૃષ્ણ અને એના મોટા ભાઈ બલરામે અહીંયા વિદ્યા પ્રાપ્ત કરી હતી. અને આ છે કૃષ્ણ પાઠશાળા મહર્ષિ સાંદીપનીનો આશ્રમ. चलते चलिए. સાંદીપની આશ્રમ જ્યાં ભગવાન કૃષ્ણ અને ભગવાન બલરામે વિદ્યા પ્રાપ્ત કરી હતી એ સાંદીપની ઋષિનો આશ્રમ. श्री कृष्ण भगवान जी के गुरु जी महर्षि शांतिपति ऋषि ने बिल्वपत्र की तपस्या की महादेव को उत्पन्न किए. महादेव को गाली सुनाई जाती है. अभिषेक अष्टमी नवमी दसवीं तिथि को घीने रखना. મિત્ર આ જગ્યા એવી છે જ્યાં ભગવાન કૃષ્ણ દ્વારા શીખવેલી અથવા શીખેલી 64 કલાઓ છે. વચ્ચે ગોમતી કુંડ છે અને અહીંયા આસપાસ જે 64 કલાઓ તેમને આ આશ્રમમાંથી શીખેલી છે તે દર્શાવેલી છે. ગોમતી કુંડ હા કૃષ્ણ દ્વારા શીખેલી કલામાં પુરાણ, મીમાંસા, તર્ક, ત્યારબાદ કલ્પ, ધર્મશાસ્ત્ર, નિરુક્ત, જ્યોતિષ, વ્યાકરણ, છંદશાસ્ત્ર, શિક્ષા, આયુર્વેદ, સંગીત, યજ્ઞ પ્રદાન, અને ઇન્દ્ર સર્વદેવતા.
પહેલો મિત્રો આવી ગયા છીએ હવે ચિંતામણી ગણેશ મંદિર ઉજ્જૈનમાં, જ્યાં સર્વ મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે. અહીંયા ભક્તો ઊંધો સાથીઓ કરીને મનોકામના પૂર્ણ થયા પછી સાથિયાને સીધો કરવા માટે આવતા હોય છે, જેનું આ મહત્ત્વ છે. તો આવો દર્શન કરીએ. ચિંતામણી ગણેશ ઉજ્જૈનથી 6 થી 7 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે, એટલે ત્યાં તમે સ્પેશિયલ રિક્ષા કરીને આવી શકો છો. અને અહીંયા તમામ પ્રકારના પ્રસાદની વ્યવસ્થા છે. તો આ છે ચિંતામણી ગણેશ. देखो અહીં રે પ્રાચીન લક્ષણ બાવડી. મિત્રો આ મહત્ત્વ દર્શાવેલું છે કે ચિંતામણી ગણેશ, ઈચ્છામણી ગણેશ, સિદ્ધિવિનાયક ગણેશ, શ્રી વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના ભગવાન સીતા, રામ, લક્ષ્મણ દ્વારા ઉજ્જૈનમાં વનવાસ દરમિયાન થઈ હતી. કારણ કે તેમણે અહીંયા વિશ્રામ કરેલો હતો. જ્યારે માતા સીતાને તરસ લાગી ત્યારે લક્ષ્મણજીએ ધરતી પર તીર મારીને જળને પ્રગટ કર્યું અને શ્રી ચિંતામણી ગણેશ, ઈચ્છામણ ગણેશ અને સિદ્ધિવિનાયક ગણેશ અને શ્રી વિઘ્નહર્તા ગણેશના પૂજન કર્યું. આની પછી માતા સીતાજીએ જલનું ગ્રહણ કર્યું હતું. આ માટે આને બાવડી લક્ષ્મણ કા નામ આપવામાં આવેલું છે. ચિંતામણ ગણેશજીના દર્શન કર્યા પછી અહીંયા લક્ષ્મણ બાવડીના પણ દર્શન કરવા જોઈએ, જેનાથી આપણને લાભ થાય છે, જેનું આ મહત્ત્વ છે. તો આ દર્શન છે એમના. હમણાં આપણે એમના દર્શન બતાવીએ. તો સીતા, રામ અને લક્ષ્મણ દ્વારા સ્થાપિત, અથવા તો માં સીતાને જ્યારે તરસ લાગી ત્યારે લક્ષ્મણજીએ અહીંયા તેમની તરસ छिपावा माटे पाणी काढेलू हतुं अने त्यारे पाणी पीता पहला सीताजीए आ जग्या पर गणपतिजीनी स्थापना करी तेमनुं पूजन कर्युं हतुं। ए आ स्थळ एटले चिंतामणी गणेशना आपणे दर्शन करीए। फटाफट यार रामघाटनो रात्रिनो आरतीनो समय शिप्रा नदी खूब पवित्र नदी है
ઉજ્જૈનમાં અને અહીંયા બોટિંગની પણ વ્યવસ્થા છે અને આરતીનો સમય થઈ રહ્યો છે તો આપ જોઈ શકો છો સુંદર મજાનો આ ઘાટ ઉજ્જૈનમાં સ્થિત છે. ઉજ્જૈન શહેરનો રાત્રિનો સમય. ले ली बजरंग बली से ના ભાઈ ના સીધા એકલા પછી કોને આ બધું એક જ કરીને થાય કહેવાય નહીં જે મૂક્યા એને. મિત્રો આજનો દિવસ અહીંયા પૂર્ણ કરીએ. દિવસ 2ના બધા જ દર્શન આજે આપણે કર્યા. સવારના ભરતુહરીની ગુફાથી સાંજે આજે આપણે રામઘાટે આરતી પણ કરી અને અહીંયા અત્યારે આપણે મહાકાલના સાનિધ્યમાં ઊભા છીએ. તો આજનો બીજો દિવસ પૂર્ણ કરીએ. આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કહેજો અને કોમેન્ટમાં જય મહાકાલ અવશ્ય લખજો. ફરી મળીશું 3જા એપિસોડમાં. ત્યાં સુધી રાહ જોજો. બોલીએ જય મહાકાલ.